ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને આજનું વચન જોઈએ. ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. વાતથી લખેલું સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 6ઠી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. નાતાલ આવી અને જતી પણ રહી. સારા કપડાં, ખૂબ સારા પકવાન, કેક, સ્વીટ, અવનવી વાનગી, નાચગાન, પ્રોગ્રામ્સ, એકબીજાના ઘરે જવાનું, મળવાનું, શુભેચ્છા સલામ પાઠવવાની, ભેટવાનું, બધું મજા આવી ગઈ નહીં? મોજ આવી ગઈ હશે. પ્રભુનો આભાર માનીએ છીએ કે એ આનંદ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થયો છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ, દૈવી પ્રેમ, ઈશ્વરી પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, બલિદાનયુક્ત પ્રેમ, એ પ્રેમ એકબીજાને આપજો ને દાખવજો. સ્વાર્થ નહીં, ઢોંગ નહીં, ધતિંગ નહીં, આડંબર નહીં, પણ ગાઢ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તમને આપ્યો એ પ્રેમ એકબીજાને આપજો. આજનું વચન અગાઉ જોયું છે, પણ મને થયું કે આજે ફરી એકવાર આપણે એને બીજી વાર જોઈએ અને તેથી મૂકી રહ્યો છું. યહૂદિયા દેશનું બેથલેહેમ સુબાઓમાં કોઈ પ્રકારે નાનું નહીં એવું. હા, એ સમયે કદાચ ગણતરીમાં ના પણ હોય, સામાન્ય, નાનું, નગણ્ય એવું, પણ તેના માટે કહેવામાં આવ્યું છે કે તું કોઈ પ્રકારે સર્વથી નાનો નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે ઇઝરાયેલીઓનો પાળક થશે. પ્રશ્ન હતો અને છે જ, જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? અને જવાબ મળે છે બેથલેહેમમાં, જે સમસ્ત દુનિયાનું, આખા જગતનું, આખા વિશ્વનું કેન્દ્ર બિંદુ બન્યું, જેણે આખા જગતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું અથવા તો ખેંચ્યું. મારું તમારું હૃદય, મન, અંતર, અંતઃકરણ, દિલ જે તમે સમજતા હો તેમાં ખ્રિસ્તને જન્મવા દો. બાકી આવી કંઈ કેટલીય જીવનની નાતાલો આવશે, 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને કદાચ પ્રભુ જીવાડે તો 100 વર્ષ. પણ એ વર્ષના આયુષ્યમાં એવી કેટલી નાતાલો દર વર્ષે આવશે ને જશે. પણ જો ખ્રિસ્ત વાસ્તવિક રીતે આપણા આપણી ગંદી હૃદય જે છે, ગંદુ હૃદય જે છે, એ ગંદા હૃદયમાં જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલી ગભાણમાં જ્યાં ઢોર ને બકરા ને ઘેટાને બાંધવામાં આવતા હતા ને ખાસ પ્રકારની તીવ્ર સ્મેલ હોય, મચ્છર હોય, માખી હોય, બધું ગંદુ હોય, એવી જગ્યાએ જન્મ્યા. આપણું મન ને હૃદય પણ આવું જ છે, એનાથી પણ કદાચ 1000 ગણું ખરાબ હશે, પણ એમાં ખ્રિસ્તને જન્મા દો. અને જેમ ગભાણ અસામાન્ય બની ગઈ, એ ગંદી જગ્યા પવિત્ર બની ગઈ, એમ તમારું, મારું મન, હૃદય, જીવન, ઘર અને કુટુંબ પણ ખૂબ આશીર્વાદિત બની જશે. અને એટલે એવી અસમજણ ભરેલી નાતાલની ઉજવણી કેટલી આવશે ને જશે, પણ આપણે ખ્રિસ્તને એ ગભાણમાં જ, ગંદી ગભાણમાં જ જોવા ટેવાયેલા, એટલે ત્યાં જ રહેશે. અને આપણે આપણું મન, હૃદય ખાલી ખમ, આપણે ત્યાંના ત્યાં જ, ઠેરના ઠેર, તો એનો કોઈ મતલબ નથી. પ્રભુને ત્યાં ન રાખતા મારા તમારા હૃદયરૂપી ગંદી ગભાણમાં જન્મવા દઈએ.
જેથી એ પણ અજોડ બની જાય, નવું બની જાય, પરિવર્તન પામે, બદલાણ પામે, અને ત્યારે તે તમારા અને મારા જીવનનું, આપણા સર્વના જીવનનું સંચાલન ત્યાંથી કરશે. અને જે તે સમયે, જે તે કક્ષાએ, સમાજમાં, દેવ તેમની સેવામાં વિવિધ રીતે તમારો, મારો, આપણો સર્વનો ઉપયોગ પણ કરશે. હા, તમે જેવા છો તેવા, જ્યાં છો ત્યાં, ભલે સાવ સામાન્ય, નાના, નગણ્ય, પણ દેવની નજરમાં તમે મહત્વના છો, યુનિક છો, કોઈ પ્રકારે નાના નથી. પ્રભુએ મને, તમને, આપણને એ માન ને સ્થાન અને સન્માન આપ્યું છે, જેથી તેઓ ત્યાં રહી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં રહી શકે અને આપણામાં જીવી શકે. મારા તમારામાં એ પ્રગટ થાય, એ પ્રદીપ્ત થાય, મારા તમારામાં એમનો પ્રકાશ રેલાય અને અન્યનો અંધકાર, પ્રથમ આપણો ને પછી બીજાઓનો, દૂર થાય. અને પ્રભુ એ દિશામાં મારો ને તમારો ઉપયોગ કરવા માંગે છે. શું તમે તૈયાર છો? પ્રભુ સમજવા કૃપા આપે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે સાવ સામાન્ય, તિરસ્કૃત, હળધૂત, દબાયેલા, કચડાયેલા, શોષણનો ભોગ બનેલા અને ગુલામ જેવા માણસોની વ્યવસ્થામાં અમારું કોઈ માન સ્થાન ન હોય, પણ તમારી ઓળખ અમને મળી, અમને માન સ્થાન મળ્યું, અમને તમારો પ્રેમ સંપાદન થયો, પ્રાપ્ત થયો, બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા મેલા ગંદા મન, હૃદયની ભીતર ખ્રિસ્તરૂપી પ્રકાશ પુંજ પ્રગટાવી અમને પણ અન્યને માટે